હેલો મિત્રો, આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 58મો દિવસ. તો આપણે વર્કઆઉટ તો કમ્પ્લીટ થઈ ગયું, પણ હવે સ્નાન કરીને આપણે પૂજાપાઠ કરીશું, પછી પાછા આપણે મળીએ. અને હવે તો મારે કોલેજનું એક્ઝામની ડેટ પણ આવી ગઈ છે, એટલે મેન ફોકસ તો અત્યારે પાછું એમાં કરવું પડશે. બ્લોગ તો ચાલુ રહેશે જ, તો સારું ચાલુ. પહેલાં બધું આપણે કામ પતાવી લઈએ, ઘરનું પથારીને એવું બધું હકેલાનું તો હકેલી લઈએ. તો ફ્રેન્ડ્સ, જમવાનું ટાણું થઈ ગયો ને શ્રીખંડ ને એવું લેવા જવાનું છે, તો લઈ આવી. કારણ કે પછી ટાઈમ એટલો બધો નથી મળ્યો. એડિટિંગ ને થોડુંક વાંચવાનું હતું તો વાંચતો હતો, એવું બધું કામ કરી. ગરમી તો બહુ છે ભાઈ, તડકાનું તો ક્યાંય નીકળાય એમ નથી. આપણે એડિટિંગ એવું બધું કમ્પ્લીટ થઈ ગયું ને આજના દિવસમાં બધા વ્લોગ આવી ગયા છે. કારણ કે પાછું કાલથી તો રેગ્યુલર છે. તમારે મોસ્ટ ઓફ જે કંઈ ટાઈમ હતો ને એ બધું આમાં આવ્યો હતો, તો એડિટિંગમાં. કેમ કે 2-3 દિવસથી કામ રગડી છે, એટલે એડિટિંગ કરવાનું બાકી રહીએ એવું થતું. એટલે ટૂંકમાં આજનો વ્લોગ કાલે આવી જાય ને કાલનો વ્લોગ 3 દિવસ, એ રીતે ટાઈમ ટુ ટાઈમ આવે. અને પછી આપણે ભૂલાઈ ગયું શું કહેવાનું હતું મને. હા, ભૂલાઈ ગયું, મગજમાંથી ન ભૂલી ગયું. ઘડીક આપણે આરામ કરશું, પછી પાછું 4-5 વાગે નિરાતે મળીએ. કારણ કે અત્યારે ગરમી પાછી ધનાભાઈ તો ડીગી સાથે રખડા વહી ગયા. એ તો કાળા તડકાના 4 વ્હીલને રેખડા રાખે. કાંઈ વાંધો ન, આપણે આરામ કરીએ ઘડીક, પાછું મળશું. તો મિત્રો, આપણે ભેળનો સામાન લઈ આવ્યા છીએ. ટૂંકમાં અત્યારે એક ભેળ બનાવશું, કારણ કે ભૂખ થઈ એટલે બહુ લેગી છે. અને આ ગાડી હમણાં દોરાવી પડશે, કારણ કે આમ કંઈ દેખાતું જ નથી. ઓગરા થઈ ગયા છે હાવ. તો એ પછી આપણે નવરા થતું એટલે એ પણ પડશે. બાકી તો પછી હવે તો વાંચવામાં ધ્યાન દેવું પડશે, બાકી તો ભેગું નહીં થાય. જ્યાં સિવાય ખોટું છે. સારું, ચાલો ઘરે પૂછીને પાછા હવે મળવી. તો ફ્રેન્ડ્સ, આપણે ભેળ ખાઈ લેવી. ભેળ ટૂંકમાં જે બનાવી છે તમે જો, ટમેટા, ડુંગળી અને મમરા. અને આ જે પાણી છે ને એ ટૂંકમાં શુદ્ધ કાંઈ કેમિકલ વગરનું છે. અમારે જગતભાઈ પાણીપુરીવાળા છે, મીઠું પાણી, પણ એ કંઈ આમ બહુ કંઈ કેમિકલ ટૂંકમાં જરી કંઈ નહીં. તો આપણે નિરાતે નાસ્તો કરી લઈએ. અમે સાથે મહારાણા પ્રતાપના એપિસોડ જોઈએ છીએ. તો સારું, ચાલો પાછા મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે વાડીએ ઘડીક બેસવા જઈએ, કારણ કે ઘરે આવો બેઠા થાકી ગયા. ઘડીક ટાઈમ પાસ કરવા જશું, આરામ કરવા બેસવા, અને પછી જોઈ ઘડીકને બેસીશું. અને ઘણા મિત્રોને ફોન કરવાના છે, કારણ કે ભાઈ યાદ તો કરવા પડે આપણે મિત્રોને ક્યારેક. મિત્રો, હવે તો આપણે દરવાજો ઠેકો હોય, કારણ કે તાળું માર્યું થાય. કાંઈ વાંધો નહીં, ઠીકી જાય. બીજું તો શું હોય આમ. કારણ કે હું અત્યારે એટલે આમ વાતાવરણ એટલું સારું છે, ટૂંકમાં આમ વરસાદ જેવું થઈ ગયું છે. અને પવન એટલો ઠંડો છે, કાંઈ ઘટે નહીં. શેડ બનાવવાની લગભગ તૈયારી હાલ જેવું લાગે. તો ઘડીક હવે બેસવી અહીંયા નિરાતે એકાંતમાં. તો ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જ્યાં સુધી આપશો અને રામ રામ અને જય માતાજી. કારણ કે હવે પપ્પા ઘડીક આવે એટલે એના માટે બેસવું પડે, એના સાથે બેસવી, વાતચીત કરીએ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આપશો અને રામ રામ અને જય માતાજી.